છે તે આ અહીંયા સૂત્ર કામ કર્યું. જી ગજેન્દ્ર જી મોક્ષમાં. જી જી એવું સેમ આપણે જોવા જઈએ તો આનું જે દ્રૌપદીનું છે આત્મસમર્પણ, જી કે એમને પણ ઘણા પ્રયત્ન કર્યા, બળ કર્યું, બધું જ કર્યું. એટલે એમના વિશે પણ થોડી 5-10 મિનિટની ચર્ચા કરીએ આપણે દ્રૌપદીજીની. જી જો દ્રૌપદીજી એક એવું પાત્ર છે મહાભારતમાં કે જેનો સંપૂર્ણ ભરોસો. આમ તો કુંતાજી, દ્રૌપદીજી અને ઉત્તરાજી ત્રણેય સાસુઓ, આ ત્રણેયનો સંપૂર્ણ ભરોસો ભગવાન ઉપર છે. અને દ્રૌપદીનો કેટલો વિશ્વાસ ઈશ્વર ઉપર છે એનું પ્રત્યક્ષ પ્રમાણ જ્યારે દ્રૌપદીના 5 પુત્રો હણાણા અશ્વત્થામા દ્વારા, ત્યારે 5 પાંડવોએ ક્રોધ કર્યો, અલગ અલગ વિચારો કર્યા, અલગ અલગ મતમતાંતરો આપ્યા. પણ દ્રૌપદીએ એવું કીધું કે મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરાંગુ. આ બ્રાહ્મણ છે અને ગુરુપુત્ર છે, આને મારી ન શકાય. તો કોઈએ પૂછ્યું કે દ્રૌપદીના મનમાં આવો ઉત્તમ વિચાર ક્યાંથી આવ્યો? નહીતર જે માનો એક દીકરો હોય એને નાનકડી ઠેસ પણ વાગે તો એ માં અધૂરી થઈ જાય. કવિએ લખ્યું ને કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું તો મને રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ માતું. એ હેતવાળી દયાળી માં જો પોતાના પુત્રને ઠેસ આવે તો એ અડધી થઈ જાય, તો એ માના તો 5 યુવાન કુમાર દીકરાઓ મૃત્યુને પામ્યા. છતાં એનામાં આટલી સમજદારી ક્યાંથી આવી? બોલે દ્રૌપદીનું એક નામ છે કૃષ્ણા. જો ભગવાન કૃષ્ણએ પોતાનું નામ દ્રૌપદીને એકને જ આપ્યું છે. અર્જુનને નથી આપ્યું, ધર્મરાજ યુધિષ્ઠિરને નથી આપ્યું, પોતાના મિત્ર સુદામાને પણ નથી આપ્યું. પણ દ્રૌપદીને એટલા માટે આપ્યું કે દ્રૌપદી એ એક એવું પાત્ર છે કે જેની અંદર ઈશ્વર પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ છે. અને શાસ્ત્રમાં અને મહાભારતમાં એવી અનેક કથાઓ અને અનેક ઉલ્લેખો જોવા મળે છે કે દ્રૌપદીએ સદા સર્વદા જ્યારે પણ કોઈ કષ્ટો આવ્યા, જ્યારે પણ કોઈ તકલીફો આવી, ત્યારે એક જ આગ્રહ રાખ્યો છે કે ભગવાનના શરણે જઈએ. માણસના જીવનમાં જ્યારે પણ કષ્ટ આવે કે તકલીફ આવે ત્યારે ઈશ્વરના ચરણે જવા સિવાય માણસે અન્ય કોઈ વિચાર ન કરવો જોઈએ. આજે આપણી સમસ્યા એ છે કે આપણા જીવનમાં કોઈ કષ્ટ આવશે ને તો આપણે કષ્ટમાંથી નીકળવા માટેના અન્ય પ્રયાસો કરીશું. પણ આ સંસારમાં ઈશ્વરથી નજીક રહેશો તો જે કષ્ટો આવી રહ્યા છે એ કષ્ટમાંથી સરળતાથી બહાર નીકળવાનો માર્ગ ઈશ્વર બતાવશે. અને જ્યારે ઈશ્વર ધારે ત્યારે જ કોઈ વસ્તુ સંભવ બને છે. માણસ કશું કરી શકતો નથી. પ્રયત્ન કરી શકે, બહુ તો એનાલિસિસ કરી શકે કે આમ ધાર્યું હતું પણ આમ ન થયું. પણ ઈશ્વરના શરણાગત હશો તો જવાબદારી ઈશ્વરની બની જશે. શરણાગતિ સ્વીકારવી પડશે. અહીંયા હું મોબાઈલ મૂકીને જઈશ અને એમ કહીશ કે બેન ધ્યાન રાખજો, તો હું જ્યાં સુધી પાછો નહીં આવું ત્યાં સુધી તમે તમારા મોબાઈલનું ધ્યાન નહીં રાખો પણ મારા મોબાઈલનું ધ્યાન રાખશો, કારણ કે તમારી જવાબદારી છે. એ જ રીતે જ્યારે આપણે ઈશ્વરને સમર્પિત થઈએ તો ઈશ્વરને સમર્પણ કર્યા પછી આપણી સંપૂર્ણ જવાબદારી ઈશ્વરની છે. પછી આપણા જીવનમાં આવનારા તમામ કષ્ટો, તમામ દુઃખો કે તમામ સમસ્યાઓ એને કઈ રીતે દૂર કરવા એનો માર્ગ પણ ઈશ્વર બતાવશે. પણ સમર્પણમાં સંપૂર્ણપણે નિષ્કપટ ભાવે ઈશ્વર પ્રત્યેનો લગાવ હોવો જોઈએ. આજે માણસની સમસ્યા એ છે કે એને ભગવાન ઉપર બહુ ભરોસો નથી. મેં હમણાં ક્યાંય વાંચેલું કે 1-2 માનતા પૂરી ન થાય ને તો આજે લોકો ભગવાન બદલી નાખે. કોઈ માણસે બહુ સારું લખ્યું છે કે ફુર્સત નહીં હે લોગો કો घर से निकल कर मंदिर तक जाने की और आशा रखते हैं ईश्वर से स्मशान से सीधा स्वर्ग जाने की. તો જો ભરોસો નથી તો જીવનમાં સમસ્યાઓ આવે છે. 100%. અને અત્યારે